ગત 29 ઓક્ટોબરના રોજ રાત્રિના 3:30 કલાકની આસપાસ રાજકોટ મંગળા રોડ પર સામસામે 8 થી 10 રાઉન્ડ અંધાધૂંધ ફાયરિંગ થયું હતું. પેંડા ગેંગ અને સમીર મુર્ગા ગેંગ વચ્ચે ચાલતી ગેંગ વોરમાં સામસામે ફાયરિંગ કરવામાં આવ્યા હતા. જે બાદ રાજકોટ એસઓજી ટીમ દ્વારા ફાયરિંગ કરનારા કુલ 8 આરોપીઓની અટકાયત કરવામાં આવી હતી અને તમામ આરોપીઓને ઘટના સ્થળે લઈ જઈ ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરાવ્યું હતું. સાથે જ મુર્ગા ગેંગ અને પેંડા ગેંગના સભ્યો વિરુદ્ધ ગુસ્સી ટોક હેઠળ ગુનો દાખલ કરવાની તેમજ આરોપીઓએ ગેરકાયદેસર હથિયાર ક્યાંથી મેળવ્યા હતા તે દિશામાં તપાસ હાથ ધરી હતી. ત્યારે આખરે એસઓજી ટીમે પેંડા ગેંગના ભૈલુ ગઢવીને હથિયાર સપ્લાય કરનાર શખ્સ સંજય રાજસિંહ ઝાલાને રેલનગર વિસ્તારમાંથી હથિયાર સાથે ઝડપી લીધો છે. ફાયરિંગની ઘટનામાં પેંડા ગેંગના ભૈલુ ગઢવીને આ આરોપી સંજય રાજસિંહે હથિયાર આપ્યું હતું. ત્યારે ઝડપાયેલ આરોપી વિરુદ્ધ 8 ગુના પોલીસ ચોપડે ચડી ચૂક્યા છે તેવી પણ માહિતી સામે આવી છે. જોકે હજુ સુધી પોલીસને સમીર મુર્ગા ગેંગના કેટલાક શખ્સો અને હથિયાર કબજે કરવાના બાકી છે. પોલીસે ફાયરિંગ કેસમાં અત્યાર સુધી 11 શખ્સો વિરુદ્ધ ગુનો નોંધ્યો છે.